બકરું કાઢતા ઊંટ ન પેસી જાય તેનું ધ્યાન રાખજો। સ્ટીરોઇડની દવા ખાઈ ખાઈને આપણે ચામડીની બીમારીમાંથી બહાર તો આવીએ છીએ, પરંતુ આ જ સ્ટીરોઇડની ઘાતક અસર તે આપણે લાંબા સમય જોવા મળતી હોય છે। પરંતુ આયુર્વેદ અનુસાર ચામડીની બીમારી કે જેમનો નિર્દોષ ઉપચાર, આડઅસર રહિત ઉપચાર અને જે કોઈ પણ પ્રકૃતિનો માણસ કે જે આ ઉપચારનું પાલન કરે તો જરૂરથી તે લોકો ચામડીની બીમારીથી બચી શકે છે, તે આજના વિડીયોમાં આપણે જરૂરથી જાણીએ। અને આયુર્વેદ અનુસાર એટલે કે જે ચરક સંહિતામાં મહાન ગ્રંથમાં કહેલું છે કે 18 પ્રકારના કુષ્ઠ રોગનું વર્ણન થયેલું છે। એટલે કે કુષ્ઠ રોગ એટલે કે જે ચામડીના રોગો, અને તેમાં ખાસ કરીને જોઈએ કે ધાધર, ખસ, ખરજવું, સોરિયાસિસ, ફંગલ ઇન્ફેક્શન, આવા અનેક પ્રકારના કુષ્ઠ રોગોનું વર્ણન થયેલું છે। અને આ જે ચામડીની બીમારી અને આયુર્વેદ અનુસાર તેમનો અફર સિદ્ધાંત એટલે કે જે ચામડીની બીમારી ઝડપથી થતી પણ નથી, અને જો થાય છે તો એ ઝડપથી જતી પણ નથી। જી હા મિત્રો, તો જે ચામડીની બીમારી અને તેમાં પણ કેટલા લોકો એવા છે, અને તમે કદાચ જોયું પણ હશે કે ધાધર, ખસ કે ખરજવું કે જે તે દર્દીઓ કે ત્યાં સુધી ખંજવાળે છે કે જેમને ત્યાં સુધી લોહી ના નીકળે। તો મિત્રો આ જે અસહ્ય ખંજવાળથી બચવા માટે, દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો તેના માટે આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ અને નિર્દોષ ઉપચાર એટલે કે ગંધક મલમ। જી હા મિત્રો, ગંધક મલમ કે જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી માઇક્રોબિયલ, સાથે સાથે એન્ટીસેપ્ટિક, સાથે એન્ટી ફંગલ એવી તમામ પ્રોપર્ટીઝ રહેલી છે। પૂછો કેમ? કારણ કે ગંધક મલમ જેમ કે જ્યારે આપને ફંગલ ઇન્ફેક્શન લાગે છે અથવા તો જે ચામડીની બીમારી અને જેમાં પણ જે જગ્યાએ આપને ખંજવાળ આવે છે તે જગ્યાએ આપણે ગંધક મલમનો આપણે જે લોકલ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણી જે ચામડીની બીમારીનો જે વિકાર છે તે આગળ વધતો નથી અને તે અટકાવે છે। સાથે તેમાં એન્ટી ફંગલ ગુણ પણ રહેલો છે, એટલે કે તે આપણી જે વધતી ખંજવાળ છે તેનાથી તે આપને બચાવે છે। અને કેટલા લોકો એવા પણ છે કે રોજ રાત્રે અથવા તો જ્યારે ઠંડુ વાતાવરણ થાય ત્યારે આપને સખત ખંજવાળ આવતી હોય છે, તો જરૂરથી મિત્રો એવા લોકો કે જે ગંધક મલમનો ઉપયોગ કરે, આજે ખંજવાળ આવે છે તો તેનાથી એ લોકો બચી શકે છે। સાથે સાથે મિત્રો જે ગંધક મલમ કે જેમાં નેચરલી સ્કિન પ્રોટેક્શન બેરિયર તે પૂરું પાડે છે। પૂછો કેમ? જે જગ્યાએ ધાધર હોય, ખરજવું હોય કે પછી ફંગલ ઇન્ફેક્શન હોય તો એ જગ્યાએ જ્યારે ગંધક મલમનું જ્યારે લોકલ એપ્લિકેશન કરીએ અને તે સમય દરમિયાન આપણે જે લીઝન હોય એટલે કે જે પર્ટિક્યુલરલી તે જગ્યાએ તેમાંથી જે ડેડ સ્કિન છે તે બહાર કાઢી દે છે, અને પરિણામે આપણી જે ચામડીની બીમારી છે તે ફટાફટ દૂર થઈ જતી હોય છે, અને સાથે સાથે ખંજવાળમાંથી તમને મુક્તિ મળતી હોય છે। પરંતુ સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે ગંધક મલમ તો આપણે કયો ઉપયોગ કરવો જોઈએ? તો સૌથી પહેલા મિત્રો મારી સૌથી પહેલી પસંદ, અને તેમાં પણ મારા દરેક પેશન્ટને હું પર્સનલી રિકમેન્ડ કરું છું કે લાયન બ્રાન્ડનો ગંધક મલમ। તો જી હા મિત્રો, આ જે લાયન બ્રાન્ડનો ગંધક મલમ કે જે તેમાં આવી જે તમામ પ્રકારની એન્ટી ફંગલ, એન્ટી માઇક્રોબિયલ, એન્ટીસેપ્ટિક કે પછી એન્ટીબેક્ટેરિયલ આવી તમામ પ્રકારની પ્રોપર્ટીઝ રહેલી છે। એટલું જ તો ઠીક છે કે જે તેમની મોઇશ્ચરાઇઝિંગ પ્રોપર્ટીને કારણે એટલે કે ઘણા લોકોને એક એવો અનુભવ પણ થતો હોય છે કે જે જગ્યાએ ચામડીની બીમારી હોય, જ્યારે ખંજવાળ આવી અથવા તો તે જગ્યાએ ઘણી વખત સુકાઈ જતું હોય તો એ જગ્યાએ આજે લાયન બ્રાન્ડનો ગંધક મલમ તે લોકો યુઝ કરે છે તો જરૂરથી તેને તે મોઇશ્ચરાઇઝિંગ ઇફેક્ટ પૂરી પાડે છે। અને સાથે સાથે આજે ગંધક મલમ આપણે સવારે અને સાંજે એમ દિવસમાં 2 ટાઈમ આપણે લોકલ એપ્લિકેશન તેમની કરવાની છે કે જેથી કરીને જે ચામડીની બીમારી તેમાંથી જે અસહ્ય ખંજવાળ તેમાંથી આપને કુદરતી રીતે આપને તે મુક્તિ મળતી હોય છે। અને સાથે સાથે આ એક જે ઉપચાર છે તે નિર્દોષ અને શ્રેષ્ઠ ઉપચાર છે। પરંતુ અગત્યની વાત એ કરીએ કે જે ચામડીની બીમારી અને તેમનું જે મૂળ કારણ એટલે કે મિત્રો જે આપણા શરીરમાં લોહીની અશુદ્ધિ છે, અને મિત્રો આજે લોહીની અશુદ્ધિને આપણે દૂર કરીએ તો જરૂરથી આજે ચામડીની બીમારીથી આપણે બચી શકીએ છીએ। તો તેમાં આપણે સાથે સાથે ગંધક મલમનો ઉપયોગ જરૂરથી કરવાનો છે, પરંતુ તેની સાથે આપણે લાયન બ્રાન્ડનું રક્તોસ બ્લડ પ્યુરિફાયર તે આપણે યુઝ કરવાનું છે। આજે બ્લડ પ્યુરિફાયર કે જે તમારા લોહીને કુદરતી રીતે અંદરથી તે શુદ્ધ કરે છે, અને પરિણામે જે તમારી જે ચામડીની બીમારી છે તે ફટાફટ તેમને તે રિકવરી મળતી હોય છે, અને સાથે સાથે જે તેમની ખંજવાળ છે તેમાંથી પણ તમને રિકવરી મળતી હોય છે। પરંતુ મારી અગત્યની વિનંતી એ પણ છે કે રક્તોસ બ્લડ પ્યુરિફાયર અને સાથે લાયન બ્રાન્ડનો ગંધક મલમ જ્યારે બંને સાથે એક સાથે મિક્સ થઈને આપણે જો તેમને યુઝ કરીએ તો જરૂરથી તે સોનામાં સુગંધ બને, બસ એવું જ થયું। પૂછો કેમ? કારણ કે રક્તોસ બ્લડ પ્યુરિફાયર કે જે તમારા લોહીને શુદ્ધિકરણ કરે છે, અને જે આ જે ગંધક મલમ છે તે જે બાહ્ય એપ્લિકેશન એટલે કે લોકલ એપ્લિકેશન થ્રુ કે જે ચામડીની બીમારી છે તેમને તે દૂર કરે છે, એટલે કે જે તેમની ખંજવાળ છે તેમને પણ તે
દૂર કરે છે. તો મિત્રો જરૂરથી આજે લાયન બ્રાન્ડનો ગંધક મલમનો આપણે રોજના જીવનમાં એટલે કે સવારે અને સાંજે એમ 2 ટાઈમ આપણે યુઝ કરીએ. અને સાથે સાથે જે ચામડીની બીમારી ધરાવતા તમામ રોગીઓ કે જેમને ગોળ સાથે દૂધ અને દૂધની બનાવટ અથવા તો દહીં કે જેમનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ઉલટાની જે ચામડીની બીમારી છે તે વધતી હોય છે અને પરિણામે જે તેમની જે ચામડીની બીમારી અને જે તેની દવાના ચક્કરમાંથી તે લોકો બહાર કોઈ દિવસ નથી આવતા. તો જરૂરથી તે લોકો આ સૂચનનું અગત્યથી તે લોકો પાલન કરવું જ જોઈએ. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જે લોકો ચામડીની બીમારીની દવા અવારનવાર લેતા હોય છે અને તેનાથી અને જે તે ચક્કરમાંથી તે લોકો નથી છૂટતા. તો તે લોકો આજે લાયન બ્રાન્ડનો ગંધક મલમ અને સાથે સાથે લાયન બ્રાન્ડનું રક્તોસ બ્લડ પ્યુરિફાયર કે જે આનું તે લોકો યુઝ કરે છે તે જેથી કરીને જે ચામડીની બીમારીથી તે લોકો બચી શકે છે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.